अन्य महत्वना समाचार मળી રહ્યા છે સાબરકાંઠામાંથી કે જ્યાં સાબરકાંઠા બાદ હવે રાજકોટમાં પણ બીઝેડ જેવું કૌભાંડ સામે આવ્યું છે। બ્લોકારા કંપનીનું 300 કરોડનું પોન્ઝી કૌભાંડ સામે આવ્યું છે। 8000 લોકોના નાણાં ફસાયા હોવાનો દાવો છે। કંપનીના સંચાલકો તાળા મારી ફરાર થઈ ગયા હોવાની વિગતો છે। કંપની સામે સુરતમાં ગુનો દાખલ કરાયો છે। ભોગ બનનારાઓએ રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરી। 4.25 લાખના રોકાણ સામે દરરોજ અપાતું હતું 4000નું વળતર। તો બનાસકાંઠા બાદ વધુ એક રાજકોટમાંથી બીઝેડ જેવું કૌભાંડ સામે આવ્યું છે। અણસાર છે ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, બ્લોકારા કંપની છે શું અને આખરે આ સમગ્ર કૌભાંડ કેવી રીતે છતું થયું? બ્લોકઓરા કંપની છે તે ક્રિપ્ટોકરન્સી બનાવતી હોવાની જે રજૂઆત છે તે કરવામાં આવી હતી। જે રોકાણકારો છે તેને લાલચ આપવામાં આવી હતી। જે ભોગ બનનાર છે અને જે 6 જેટલા શખ્સો કે જે આખા કૌભાંડના બ્લોકઓરા કંપનીના માસ્ટરમાઇન્ડ છે, આ તમામ લોકો એક જ જ્ઞાતિના છે ને 2 વર્ષ પહેલા તેમને લીંબડી ખાતે એક જ્ઞાતિનું સંમેલન બોલાવ્યું હતું અને તેમાં તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ એક ક્રિપ્ટોકરન્સી છે તે તૈયાર કરે છે। આ ક્રિપ્ટોકરન્સીમાં ઓછામાં ઓછું રોકાણ છે તે 4.25 લાખ રૂપિયાનું આ રોકાણ છે ને 4.25 લાખ રૂપિયાનું રોકાણ કરવાથી 1% લેખે એટલે કે દરરોજ તમને 4000 રૂપિયાનું વળતર મળશે। આ જ પ્રકારની રજૂઆત છે તે કરવામાં આવી હતી। જે કૌભાંડકારો 6 જેટલા શખ્સો છે તેમના દ્વારા જે મુંબઈમાં અને સાથે સાથે અલગ અલગ મેટ્રો સિટીમાં જે એક મોટી જે મીટિંગ કરી હોવાના વિડીયો છે તે દેખાડવામાં આવ્યા હતા ને ક્રિપ્ટોકરન્સીનું એક ઓનલાઈન પોર્ટફોલિયો તૈયાર કરવામાં આવ્યો હતો। એક વેબસાઇટ છે તે તૈયાર કરવામાં આવી હતી અને દરરોજ રોકાણકારોને તેમના રૂપિયા છે તે ડબલ થઈ રહ્યા છે, 3 ગણા થઈ રહ્યા છે તે પ્રકારની લાલચ છે તે આપવામાં આવી હતી અને આખરે 2 વર્ષ સુધી જે રોકાણકારો છે તેમને વળતર ન મળતા તેમને પોલીસમાં રજૂઆત છે તે કરી છે। રાજકોટમાં જે ફરિયાદી છે તેમના દ્વારા 6 જેટલા શખ્સો સામે જે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ છે તે કરવામાં આવી છે। જેમાં બ્લોકઓરા કંપનીના જે ફાઉન્ડર છે સાથે સાથે તેમના સૌરાષ્ટ્ર હેડ, ગુજરાત હેડ સહિતના જે 6 શખ્સો છે તેની સામે કાર્યવાહી કરવાની માંગ છે તે કરવામાં આવી છે। એક અંદાજ પ્રમાણે ગુજરાતના 4000થી વધારે લોકો છે તે આ કૌભાંડમાં ફસાયા હોવાની વાત છે। રાજકોટના પણ 40 જેટલા લોકો છે કે જેમને 4.25 લાખથી લઈ અને 13 લાખ રૂપિયા સુધીનું રોકાણ છે તે કર્યું છે। જો પોલીસે સમગ્ર મામલે ઊંડી તપાસ કરે તો એક ગુજરાતનું બીઝેડ જેવું મોટું કૌભાંડ છે તે બહાર આવે તેવી પૂરી શક્યતા છે। આ જે બ્લોકઓરા કંપની છે તેની સામે સુરતમાં એક પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ છે અને ત્યારબાદ 6 જેટલા શખ્સો છે તે અત્યારે ફરાર થઈ ગયા છે। જોવાનું રહેશે કે રાજકોટમાં પણ જે લોકો ભોગ બન્યા છે તેની સામે તેને ભોગ બનનાર લોકો છે તેની ફરિયાદ છે તે પોલીસ ક્યારે લે છે અને કૌભાંડકારો છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જી બિલકુલ આભાર મોહિત। તો 8000 લોકોના નાણાં ફસાયા હોવાનો દાવો અહીંયા થયો છે। કંપનીના સંચાલકો તાળા મારીને ફરાર થઈ ગયા છે। જોકે હવે સુરતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભોગ બનનારાઓ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરાઈ છે।